નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં ભેળસેળયુક્ત એનાલોગ પનીર સામે ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ, ગાયત્રી ફૂડ્સમાં તપાસ। વડોદરામાં સંગમ વિસ્તારમાં બંધ મકાનમાંથી લાખોના દાગીના અને રોકડની ચોરી, તસ્કરો ફરાર। વડોદરાના અટલાદરામાં ભૂવો પડતા સ્થાનિકોમાં આક્રોશ, દિવ્યાંગ વ્યક્તિ ભૂવામાં ખાબક્યો, પાલિકા તંત્ર સામે રોષ। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરામાં ભેળસેળયુક્ત એનાલોગ પનીર સામે ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ, ગાયત્રી ફૂડ્સમાં તપાસ। ગુજરાત સરકાર દ્વારા ભેળસેળયુક્ત અને કૃત્રિમ એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કડક ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કામગીરીના ભાગરૂપે વડોદરાના સરદાર સ્ટ્રીટ સ્થિત ગાયત્રી ફૂડ્સ નામના એકમ પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્થળ પરથી માત્ર સોયાબીનમાંથી બનાવવામાં આવતું તોફુ જ મળી આવ્યું હતું। જોકે આ એકમ અગાઉ એનાલોગ પનીરનું ઉત્પાદન કે વિતરણ કરતું હતું કે નહીં તે ચોક્કસ કરવા માટે અધિકારીઓએ જૂના બિલો અને ડિસ્પેચ રજિસ્ટ્રેશન જપ્ત કરીને તપાસ હાથ ધરી છે। ફૂડ સેફ્ટી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે એનાલોગ પનીર સામાન્ય રીતે મિલ્ક પાવડર અને પામ ઓઇલના મિશ્રણથી બનાવવામાં આવે છે। બજારમાં કેટલાક વેપારીઓ આ નકલી પનીરને અસલી પનીર તરીકે વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાથી સરકારે આ કડક નિર્ણય લીધો છે। અધિકારીઓએ ગ્રાહકોને જાગૃત કરતા સ્પષ્ટ કહ્યું છે કે શુદ્ધ અને અસલી પનીરની કિંમત બજારમાં 400 થી 470 પ્રતિ કિલો હોય છે। જો બજારમાં 200 થી 250ના ભાવે પનીર મળતું હોય તો તે અસલી હોઈ શકે નહીં। ગ્રાહકોને આવા સસ્તા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પનીરથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા જે એનાલોગના આજથી જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં જેને એનાલોગનું લાયસન્સ લીધું હોય એના સરદાર એસ્ટેટમાં આપણે ગાયત્રી ફૂડ્સ છે એમને ટોફુ સાથે આ લાયસન્સ પણ લેવામાં આવેલ હતું એનાલોગનું। એટલે અત્યારે એનાલોગ જે બનાવે છે તે અત્યારે એનાલોગ એમને ત્યાં પડ્યું છે, એની તપાસ માટે આપણે અહીં આવેલ છે। અત્યારે તો ખાલી ઓનલી ટોફુ જ જોવા મળ્યું છે, હજુ બીજી તપાસ અને બિલો પણ જોઈ લઈશું ને। જેમનો ડિસ્પેચના બિલો હશે એમને જો એનાલોગ બનાવ્યું હશે અને ડિસ્પેચ કર્યું તો બિલમાં ખબર પડી જ જવાનું છે। આ કંપનીએ પેલું એનાલોગની માંગણી કરેલી લાયસન્સ લે? હા, તો શું એટલે લાયસન્સ તો એનાલોગમાં ગવર્મેન્ટ વેલિડ જ છે વસ્તુ, પણ એ પનીર તરીકે એનાલોગનું ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડમાં પ્રિસ્ક્રાઇબ કરેલું કે એનું લાયસન્સ આપવું જ પડે અને એના ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ જ હતા। પરંતુ આ કેવું તો કન્ફ્યુઝન પનીર તરીકે લોકો યુઝ કરતા હતા ને એ ખોટું છે। પનીર એને એનાલોગની વસ્તુ એનાલોગ તરીકે યુઝ કરાય અને ગવર્મેન્ટ માન્ય જ હતું। કાલથી જે ગુજરાત સરકારે વેચાણને બધા પર પ્રતિબંધ મૂક્યો છે એટલે હવે પછી ગુજરાતમાં લોકો મેન્યુફેક્ચર પણ નહીં કરી શકે, કે વેચી પણ નહીં શકે, કે બનાવી પણ નહીં શકે, કે પરિવહન ઓલરેડી કોઈ પણ જગ્યાએ સેલ પણ નહીં કરી શકે। આ એનાલોગ પનીર જે ટોફુ છે એ શેની બનાવટ છે? ટોફુ એક સોયાબીન આપણે સોયાબીન નહીં આવતું એમાંથી જે દૂધ નીકળે ને એની બનાવે છે। આ વેગન ફૂડ છે અને ગવર્મેન્ટ માન્ય છે। ટોફુ મસ્ત કે સોયાબીનના જે દાણા હોય ને એનું જે દૂધ નીકળે ને એમાંથી બનતું હોય છે અને ગવર્મેન્ટ એના દરેક વસ્તુના ટોફુના સ્ટાન્ડર્ડ એક્ટમાં પ્રિસ્ક્રાઇબ કરેલા છે અને સ્ટાન્ડર્ડ છે। આ એનાલોગ પનીર કેવી રીતે ઓળખવું? એનાલોગ પનીરમાં મિલ્ક પાવડર અને પામ ઓઇલનું મિક્સિંગ કરેલું હોય। તમને લાગે પનીર જેવું પણ એ પનીરની ઓપ્શનમાં એના પણ સ્ટાન્ડર્ડ હતા જ, પણ એના કોઈ પણ વસ્તુ વેચે ને તો એનાલોગ તરીકે એ પનીર તરીકે વેચી ના શકે। પણ અહીંયા આગળ જે છેતરપિંડીનું જે ચાલતું હતું એના અનુસંધાને જ ગુજરાત સરકારે આ બેન કરેલ છે। નાગરિક કેવી રીતે ઓળખે? નાગરિકને ઓળખવા માટે જે ભાવ હોય, હવે દાખલા તરીકે પનીર 470 રૂપિયા કિલો વેચાતું હોય, આ 200-250 રૂપિયા આવતું હોય તો આપણને ખબર પડી જાય કે પનીર ના હોય જ ના શકે, કારણ કે ઓરિજિનલ પનીર 460-450થી ઉપર જ વેચાય। જે એનું કેલ્ક્યુલેશન છે કે દૂધ આટલું આવે એના પ્રમાણે આપણે જે કરીએ ને તો પનીર 400-450થી નીચે કોઈને પોસાય જ નહીં। આ સસ્તું લારી પર વેચાય છે એમાં એવું હોય છે, એમાં પનીરમાં સ્ટાન્ડર્ડ મીડિયમ ફેટ હોય છે, લો ફેટ હોય છે અને મલાઈ પનીર, 3 ટાઈપના ગવર્મેન્ટે વેલિડ કરેલા પનીર છે। આ મીડિયમ ફેટ હોય ને એના 25% આસપાસ એના ફેટ હોવા જોઈએ, લો ફેટમાં 20% નીચેના 20% બધા નીચેના ફેટ હોવા જોઈએ। દરેકે ગવર્મેન્ટના પ્રિસ્ક્રાઇબ સ્ટાન્ડર્ડ કરેલા છે, એના આધારે જ આ આમાં એવું છે કે ભલે મીડિયમ ફેટ ને લો ફેટ છે ને એ પેકિંગ સિવાય લૂઝમાં નહીં વેચી શકે।
આ વેચાણ થતું હતું એને રોકવા માટેના ગવર્મેન્ટે જે કર્યું છે એના આધારે અમે કાર્યવાહી કરી. અહીંયા આપણે સોયાબીનના દૂધમાંથી પનીર બને જેને ટોફુ કહેવામાં આવે છે. ટોફુ એ હેલ્થ રીચ પ્રોડક્ટ છે. જે લોકો ડેરી પ્રોડક્ટ યુઝ નથી કરતા તેમના માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે અને સારામાં સારો ડેરી ઓલ્ટરનેટ છે, પણ આ પ્યોર વેગન ફૂડ છે. જે લોકો અત્યારે એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, આપનું શું કહેવું છે? અમે એને ખૂબ આવકારીએ છીએ. સમાજમાં ક્યારેય એના લોકો જવું પણ ના જોઈએ, સિન્થેટિક ફૂડ જવું ના જોઈએ. સરકારના આ પગલાને ખૂબ અમે હૃદયથી આવકારીએ છીએ અને જાગૃતિ પણ આપણે લાવવી જોઈએ સાથે મળીને, આપણે બધા સાથે મળીને. એના લોકોની પરમિશન લીધી ખરી? નહીં, લીધી જ નહોતી. અમે અત્યારે આશા એક જ હતો કે આપણે સારામાં સારું ફૂડ સમાજને કેમ પૂરું પાડવું. અચ્છા, આ જે ઘટના ગુજરાત સરકારે જે પગલાં ભર્યા છે તો શું કહેશો? એ સ્તુત્ય પગલું છે, અમે એને આવકારીએ છીએ. અમે તો એક જ અમારો આશય છે કે બેસ્ટમાં બેસ્ટ ફૂડ કેમ આપી શકાય સમાજને, એટલા માટે જ એમાં લીધેલું છે. અને અત્યારે હાલમાં આપણે ટોટલ કામ ચાલે છે ટોફુ ઉપર, જેને સોયાબીનના દૂધમાંથી બનાવેલું પનીર કહેવામાં આવે છે અને પ્રો વેગન આપણી બ્રાન્ડ છે. આ શેનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે? આ પનીર શેનો ઉપયોગ? દરેક માણસો આને સસ્તું પણ પડે છે એટલે દરેક માણસોને એક્સેપ્ટ કરી રહ્યા છે. હેલ્થ અવેરનેસ આવી છે. કેન્સરમાં, હાર્ટ ડિસીઝમાં આ મેડિસિન જેવું કામ કરે છે એટલે માણસો આને ઓટોમેટિક એક્સેપ્ટ કરી રહ્યા છે. અચ્છા, અહીંયા આગળ જે સ્વચ્છાઈ છે એનું કેવી રીતે ત્યાં પાલન થાય છે? શું કઈ કેવા એક્શનો લેવાય છે સ્વચ્છતા માટે? સ્વચ્છતા અમે અહીંયા FSSAIના ગાઈડલાઈન પ્રમાણે ટોટલ મેન્ટેન કરીએ છીએ અને અમને 97% રેન્કિંગ મળેલું છે FSSAI થ્રુ લાયસન્સ વખતે ઓડિટ દરમિયાન. અમારો પ્રયત્ન એ છે કે બેસ્ટ ટુ બેસ્ટ ફૂડ સમાજને કેમ આપણે સર્વ કરી શકાય. વડોદરાના સંગમ વિસ્તારમાં બંધ મકાનમાંથી લાખોના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સંગમ વિસ્તારની ગોકુલનગર સોસાયટીમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. મકાન માલિક પરિવાર સાથે બહારગામ ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગોકુલનગર સોસાયટીના મકાન નંબર C14માં રહેતા હેમેન્દ્રભાઈ અગ્રવાલ પોતાના પરિવાર સાથે ઉજ્જૈન દર્શનાર્થે ગયા હતા. તે દરમિયાન વહેલી સવારે તસ્કરોએ ત્રાટકી અંદાજે 6 તોલા સોનાના દાગીના અને રૂપિયા 1.50 લાખની રોકડ સહિતની મત્તા ચોરી લીધી હતી. પરિવાર પરત ફરતા ચોરીની જાણ થઈ હતી અને કુંભારવાડા પોલીસને તુરંત જ જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ, ડોગ સ્ક્વોડ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. તસ્કરોનો પત્તો મેળવવા આસપાસના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ DCP ઝોન 4 એન્ડ્રુ મેકવાને સ્થળની મુલાકાત લઈ તપાસ અધિકારીઓને ઝડપથી ભેદ ઉકેલવા સૂચના આપી હતી. બીજી તરફ શહેરમાં વધી રહેલા ચોરીના બનાવોને પગલે સ્થાનિક રહીશોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે. અમે રવિવારે 2 તારીખે ઉજ્જૈન રાત્રે 8 વાગે ઉજ્જૈન જવા માટે નીકળેલા. 3 અને 4 2 દિવસે અમે ઘરે હતા નહીં. 4 તારીખે વહેલી સવારે ચોરી થઈ હતી અને અમે સિયોરમાં હતા. સિયોરમાં અમે 4 તારીખે સવારે 6:30 વાગે અમને અમારા ભાઈએ ફોન કરીને કીધું કે ઘરના તાળા તૂટી ગયા છે અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ગાયબ છે અને તિજોરી તૂટી ગયેલી છે. એમાં આપણા સોના ચાંદીની એકે વસ્તુ છે નહીં, બધી ગાયબ છે. તો ત્યાં અમને બહુ મોટો ઝાટકો લાગ્યો, પણ અમે અમારો ટાઈમ પ્રમાણે જે અમારે આવવાનો હતો એના પહેલાં અમે આવી શકતા નહોતા. એટલે અમે રાત્રે 12:30 વાગ્યા અહીં આવ્યા. ત્યાં આવીને જોયું તો અમારા ઘરમાં ખરેખર કશું હતું નહીં. તિજોરી આખી તૂટી ગયેલી હતી અને ચોર લોકો બધા સાફ કરીને જતા રહ્યા. એમાં લગભગ 6 તોલો સોનો હતો અને 1.5 લાખ રૂપિયા જેવા રોકડા હતા. 1.40 કે 1.5 લાખ રૂપિયા જેટલા રોકડા હતા. પોલીસ અત્યારે આવી છે? હા, પોલીસ આપણને બધી રીતે સાથ સહકાર આપે છે. અમને દિલાસો આપ્યો છે કે તમારું લગભગ ચોરને અમે શોધી નાખીશું. અમારો પૂરો પ્રયત્ન રહેશે ચોરને પકડવાનો. અમે બી એમના માટે આખી રીતે કોર્પોરેટ કરીશું. જે બી છે અમે અમારી રીતે એમને સપોર્ટ કરીશું. અને પોલીસ સાહેબ, અમારા બધા જેટલા બી પોલીસો છે એ બધા અમારા સાથ સહકારમાં છે. અને હમણાં ઘણી બધી પોલીસો આવી છે. સવારે ફિંગરપ્રિન્ટ્સવાળા આવ્યા હતા. હમણાં બધા આવ્યા છે. આ ગોકુલનગર સોસાયટી છે. અમારો મકાન નંબર C14 છે. અને અહીંયા ચોરીઓ બહુ વધી ગઈ છે. ઘણી બધી ચોરીઓ વધી ગઈ છે. આ બાજુ અહીંયા લગભગ છે ને સાલમાં એકવાર તાળું તૂટે જ છે કોઈના કોઈનું.
પૈસા જાય કે ચોરી થાય ને બીજા નંબરની વાત છે, પણ તાળું તો તૂટે જ છે. મારું નામ હેમેન્દ્ર અગ્રવાલ છે. મારો નાસ્તાનો વ્યાપાર છે કારેલીબાગમાં. હા. વડોદરાના અટલાદરામાં ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. દિવ્યાંગ વ્યક્તિ ભૂવામાં ખાબક્યો. પાલિકા તંત્ર સામે રોષ. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ખોડિયાનગરમાં અચાનક મોટો ભૂવો પડી જતા સ્થાનિક રહીશોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે આશરે 5:30 વાગ્યાના સુમારે અચાનક માર્ગ પર આ ભૂવો પડ્યો હતો, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને બાળકો માટે મોટું જોખમ ઊભું થયું છે. ભૂવાને કારણે વિસ્તારમાં ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. રમતા રમતા એક બાળક આ ભૂવામાં પડતા સહેજમાં બચી ગયો હતો, જ્યારે આજે સવારે એક દિવ્યાંગ વ્યક્તિ આ ભૂવામાં ખાબકતા અકસ્માતનો ભોગ બન્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં પાલિકા તંત્રનો એક પણ પ્રતિનિધિ સ્થળ તપાસ માટે પહોંચ્યો નથી. આ ઉપરાંત વિસ્તારમાં ગટરના ઢાંકણા પણ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવાથી સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તંત્રની ઘોર બેદરકારીથી કંટાળેલા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ ભૂવાનું પૂરણ કરવા અને ગટરના તૂટેલા ઢાંકણા બદલીને સુવિધા પૂરી પાડવાની ઉગ્ર માંગ કરી છે. અરે આ હુવડાના મકાનો નથી બ્રિજ ઉતરતા. નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. જે રીતના વરસાદ વરસ્યો ત્યારબાદ જે ભૂવા પડવાનું યથાવત થઈ રહ્યું છે, રોડ રસ્તા પર તો ભૂવા પડતા હોય છે, પરંતુ હવે જે કિસ્કોલી સર્કલ પાસે જે મકાનો આવેલા છે, મકાનોની બહાર પણ ભૂવા પડે છે, જેને લઈને તંત્રની પોલ ખુલી ગઈ છે. અને તંત્રની પોલ તો ખુલી સાથે સાથે જે સ્થાનિક કોર્પોરેટરો છે એ પણ જોવા નથી આવતા. ખરેખર આ જે ભૂવો પડ્યો છે જેમાં કોઈ જાનહાનિ થાત તો એનો જવાબદાર વ્યક્તિ કોણ? પહેલો પ્રશ્ન એ જ છે. ખરેખર જો ભૂવાનું સમારકામ થવું જોઈએ. એ સ્થાનિકોને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, પરંતુ ભૂવાનું સમારકામ નથી થતું. એ હવે જોવાનું રહ્યું કે તંત્ર દોડીને આવે છે કે ચૂંટાયેલા સ્થાનિક કોર્પોરેટરો દોડીને આવે છે. ખોડિયાનગર છે. કઈ આગળ આવ્યો ખોડિયાનગર ખિસકોલી સર્કલ કને આવી. ઓકે, શું આ કેવી રીતે પડ્યો આ ભૂવો? આ કાલે 5:30 વાગે પડ્યું. કાલે સાંજે હા, 5:30 કેટલી તકલીફ પડે તને? તકલીફ તો પડે ને. ઘરનું આંગણું છે, આ આંગણું કહેવાય, અમારો રસ્તોય કહેવાય, ફર્યું કહેવાય. હવે નાના છોકરા, અમારા છોકરા કાલે 2 વાર અહીંથી અમે પકડીને લઈ ગયા, એટલે અમે આ ખાટલા મૂકી દીધા છે. આ એકદમ જ ભૂવો પડ્યો. હા, એકદમ જ પડ્યો છે. કોઈ નહીં આવ્યો. હમણાં ગયા, તમારે આગળ ગયા ને એ લોકો આવીને ગયા. 3-4 જણા આવ્યા હતા. કેટલા દિવસથી પડ્યો? કાલે 5:30 વાગે જ પડ્યો. તકલીફ પડે તને? ઘરની બહાર જ છે, પાણી ભરવાનું, છોકરા રમતા પડે ને તકલીફ, એટલે તો તમને બોલાય. હું તંત્ર કોઈ ધ્યાન નથી આપતું? ના, કોઈ આવે છે? આયા તા, હવે આવીને ગયા છે. કાઉન્સિલર એ તો ખબર નહીં. કાઉન્સિલર કોણ તમારા વિસ્તારના? હમણાં જે છોકરો ગયો, શું નામ એનું? છોકરો કે શું નામ? કાઉન્સિલર નું નામ નહીં ખબર તમને? ઓકે, શું નામ છે તમારું? રાકેશ આયા હતા. રાકેશભાઈ કરીને છે. આયા તા હોજે જોવા, તો કે કાલે આવશે તો કાલે બતાવીશું. રાકેશભાઈ આવેલા છે. કોંગ્રેસ માંથી આવે? હા. ભાજપ માંથી કોઈ આવ્યું નથી જોવા? ભાજપમાં હોય કે કોંગ્રેસમાં ખબર નહીં, પણ આયા તા હોજે. આ ખોડિયાનગર છે. અચાનક જ કાલે પડ્યો. હવે ભુવારી ભૂવો પડ્યો? હા, ભૂવો પડ્યો. તંત્ર આવ્યું છે જોવા? હા, આવેલા ખરા, પણ આવું કોણ હોય એ અમને બી નહીં ખબર, પણ આવીને જોઈને જાય છે. બહાર જ આટલો મોટો ભૂવો, કેટલી તકલીફ પડે તને? નાના બાળકો બી હશે. તકલીફ હોય પણ શું કરીએ હવે. હવે કોઈ કાઉન્સિલરો જોવા આવ્યું છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અત્યારના? હવે એ લોકો ખબર નહીં, આયા તા ખરા કાલે. હવે કોણ હોય એ અમને બી નહીં ખબર. અમે ઓળખતા નહીં. તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે એ અમને બી નહીં ખબર. વડોદરાના અકોટામાં પોલીસની મોટી કાર્યવાહી. ₹3.78 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો. ₹9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા અકોટા પોલીસ ટીમે લાલબાગ વિસ્તારના એક યુવકને અકોટા ગાર્ડન પાસેથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. અકોટા પોલીસ સ્ટેશનના PI DB બલદાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલી ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે ઋષભ શાહ નામનો ઈસમ અકોટા ગાર્ડન પાસે માદક પદાર્થ લાવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બલેનો કાર સાથે ઉભેલા ઋષભ સુનિલકુમાર શાહને ઘેરી લીધો હતો. પોલીસે આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી 108 ગ્રામ વનસ્પતિજન્ય હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી ₹5 લાખની કિંમતની બલેનો કાર, 2 આઈફોન અને રોકડ રકમ મળીને કુલ ₹9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અકોટા પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઈ સેવા સદન ખાતે સાધુ સંતો આકરા પાણીએ સાંસદ પપ્પુ યાદવ સામે વિરોધ નોંધાવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સનાતન ધર્મ અને સાધુ સંતો પ્રત્યે વારંવાર થતા અશોભનીય નિવેદનો તેમજ અપમાનજનક ટિપ્પણીઓને લઈને ધર્મ સત્તા હવે ભારે આકરા પાણીએ જોવા મળી રહી છે. ડભોઈ સેવા સદન ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સાધુ સંતો અને હિન્દુ સંગઠનોએ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી ડભોઈ નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને પઠવાયેલા આ આવેદનપત્રમાં સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવેલું વર્તન ક્યારેય માફ કરી શકાય તેમ નથી. આદિ સનાતન ધર્મનું અપમાન કરનાર આ સાંસદનું સાંસદ સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી કરવામાં આવી છે. સંતોએ પપ્પુ યાદવના મતક્ષેત્રની જનતાને અપીલ કરી હતી કે રાષ્ટ્ર, સનાતન ધર્મ અને સંતોનું અપમાન કરનાર વ્યક્તિને ક્યારેય છૂટવા ન જોઈએ. સાથે જ એ પણ ચેતવણી આપી હતી કે જો પપ્પુ યાદવ જાહેરમાં માફી નહીં માંગે તો આગામી દિવસોમાં દેશભરમાં આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં કરનાળી કુબેર ભંડારી મંદિરના મહંત શ્રી દિનેશગીરી મહારાજ, સંત સમિતિના અધ્યક્ષ માનસરોવર બાપુ, પ્રજાપતિ બ્રહ્માકુમારીસની બહેનો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ અને સાધુ સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. लेकिन इनको एक मुद्दा मिला हुआ है धर्म को बदनाम करने का, सनातन को बदनाम करने का. प्रभु श्री राम का फोटो लेकर के ये लोग जिस प्रकार से दूसरे का, इन लोगों ने कार सेवकों पर गोलियां चलाई, वो लोग आज राम नाम पे दंगा कर रहे हैं, जिनका दूर दूर तक राम मंदिर से कोई नाता रिश्ता नहीं. ऐसे लोग આ વિષયમાં ભારત દેશ, આર્યાવર્ત, સનાતન હિન્દુ સંસ્કૃતિ એમાં બે પરંપરા ચાલુ છે, કૃષિ અને ઋષિ. કૃષિ એટલે ખેડૂતો જે કામ કરે છે ખેતીમાં, આંબા ઉપર વાંઢા ફૂટે છે અને ખેડૂતો એ વાંઢાને કાપી નાખે છે. વાંઢા ઉપર ફળ નથી આવતા, કેરી નથી લાગતી. આ મંદિરમાં સંસદ ભવન ભગવાનના મંદિર જેટલું પવિત્ર છે અને એની અંદર આવા વાંઢા ફૂટ્યા હોય, વાણી વિલાસ કરતા હોય અને લગામ વિનાના ઘોડા જેવું હણહાટી કરતા હોય, આવા લોકોને જેમ વાંઢો કાપી નાખવામાં આવે છે એમ આ લગામ વિનાના ઘોડાઓ છે એને પણ સંસદમાંથી દૂર કરવા જોઈએ. ઋષિનો આ દેશ છે. અમારા પૂર્વજોએ પોતાની કરોડરજ્જુનો હાડકાનું વજ્ર બનાવી અને વૃત્રાસુરને માર્યો હતો. પણ આ વાણી વિલાસ કરનારા જે લગામ વિનાના ઘોડાઓ, એના બાપદાદાઓએ કોઈની હડ્ડી આપી, કોઈએ હડ્ડી આપી અને આ દેશને બચાવવાનું કાર્ય કર્યું હોય એવો એક પણ ઇતિહાસ નથી. જેનું અપમાન કરવામાં આવે છે સંતો, એમને તો પોતાની કરોડરજ્જુઓ કાઢીને આપી દીધી છે. ભારતમાં 25 લાખ સાધુઓ છે. એક એકના હાડકાનું વજ્ર બનાવી અને નાશ કરવામાં આવે અસુરોનો તો 25,000ને તો મારી જ નાખે. આ દેશ જ્યાં સુધી સાધુ શબ્દનો અર્થ થાય છે સહતે ઇતિ સાધુ, સહન કરે તે સાધુ છે, પણ સહનની સીમા પૂરી થઈ જાય તો વૃત્રાસુરની જેમ અથવા દર વર્ષે રાવણને સત્કાર કરવામાં આવે છે દશહરાના દિવસે, એવી રીતે આ વાણી વિલાસ કરનારા, અમારા ભગવાનનું અપમાન કરનારા, સાધુ સંતોનો અપમાન કરનારા, અને ખરેખર એ સાધુનો વેશ નહોતો એવું હું માનું છું. આ તો છદ્મ વેશ હતો. સાધુનો વેશ હોય તો જીભ ઉપર લગામ આવે. સાધુ કોઈ દિવસ આવું બોલે જ નહીં, પણ કપડાં જે ભગવા હતા ને એ છદ્મ વેશ હતો. જેમ રાવણે છદ્મ વેશ કરી અને દુષ્કૃત્ય કર્યું હતું સીતાજી સાથે, એવી રીતે જો આ દર વર્ષે જ્યારે એનું દશેરાના દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિથી સ્નાન કરવામાં આવે છે, એમ કદાચ આ પપ્પુ યાદવને પણ અગ્નિથી કદાચ સ્નાન કરવાનો વારો ના આવે, વર્ષે વર્ષે એને એ કરવામાં આવે છે, તો આ દંડ ખરેખર તો ભગવાન શ્રી રામચંદ્રજી એનું અપમાન કર્યું છે, સાધુઓનું અપમાન કર્યું છે, સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે. એ આ દેશમાં જીવવાને લાયક નથી. અને એવા જે મતદારો છે કે જેને ભૂલાવીને, ભાન ભૂલાવીને એ મતદારોએ એમને મત આપી અને અપક્ષ તરીકે એમને ચૂંટી લાવ્યા છે. તો શું મતદારો, અમારો તમને પ્રશ્ન છે, શું તમે સનાતનીઓ નથી? ફરીથી ધ્યાન રાખજો. આટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે જ કારનો અકસ્માત. અટેંગા કાર ઝાડીમાં ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ.
શહેરમાં બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતોની શ્રેણી સતત ચાલુ રહી છે. આજે મકરપુરા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ એક પૂરપાટ ઝડપે આવતી અટિંગા કાર ડિવાઈડરની જાળીમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસ મથકની સામે જ બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર મકરપુરા પહોંચતા પહેલા અગાઉ સુસેન વિસ્તારમાં પણ કોઈ સ્થળે ટકરાઈ હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં કાર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ રાહતની વાત એ છે કે અન્ય કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ અકસ્માતમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાની એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટના બનતા જ મકરપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માતો અને બેફામ વાહન ચાલકો સામે પોલીસ હવે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે તેના પર લોકોની નજર ટકેલી છે. શું થયું? આ ભાઈ ફૂલ ટાઈટ છે, અમને ઠોકતા ઠોકતા આયા 10 જણને. ખોલ ગાડી, ખોલ ગાડી, ખોલ. गाड़ी का नंबर ले, आगे से नंबर ले गाड़ी का. 90 गाड़ी का नंबर ले. अरे आगे से 6-7 जनों को ऐसे ठोकते आया है. हाँ, फूल पिएला है दारू. खोल गाड़ी, खोल. 100 नंबर पे फोन करो ना. વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ફરાર થયો. તંત્ર દોડતું થયું હતું. વડોદરાની જાણીતી એસએસજી હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા હેઠળ સારવાર હેઠળ રહેલો એક ગંભીર ગુનાનો આરોપી ચકમો આપીને ફરાર થઈ જતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. કલમ 376 હેઠળ ઝડપાયેલા આ આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તે પોલીસ કર્મચારીને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીને એસએસજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં સારવાર માટે લવાયો હતો. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી તેણે સાથે રહેલા કોન્સ્ટેબલને અચાનક ધક્કો માર્યો હતો અને વારમાં નજર ચૂકવીને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બનતા જ હોસ્પિટલ કેમ્પસ અને પોલીસ તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અફસરો સહિતની અલગ અલગ ટીમો હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને વિવિધ દિશાઓમાં શોધખોળ તેજ કરી છે. આટલા ગંભીર ગુનાના આરોપીની કસ્ટડી દરમિયાન સર્જાયેલી આવી બેદરકારીને પગલે એસએસજી હોસ્પિટલ અને પોલીસ જાપ્તાની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપથી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ના હાલ્યા કરો એક જગ્યાએ સ્ટેશન કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંડર સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમને સીસીબી બધી ટીમો આવેલી છે. વડોદરા વકીલ મંડળની હડતાળ બીજા દિવસે પણ યથાવત. અદાલતોમાં કામગીરી ઠપ, આંદોલન વધુ ઉગ્ર બનાવવાના ઇંધણ. વડોદરા વકીલ મંડળ દ્વારા એક પરિપત્રના વિરોધમાં શરૂ કરાયેલી હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. વકીલો દ્વારા કામગીરીથી અળગા રહેવાના નિર્ણયને કારણે અદાલતોમાં ન્યાયિક કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેને લીધે કોર્ટ પરિસરમાં શૂન્ય અવકાશ સર્જાયો છે. આજ સવારથી જ મોટી સંખ્યામાં વકીલો અદાલતના પ્રવેશ દ્વાર પર એકત્રિત થઈ ગયા હતા. વકીલો દ્વારા કોર્ટ પરિસરમાં આવતા તમામ પક્ષકારો અને અસીલોને અંદર જતા અટકાવ્યા હતા. વકીલોના આ આક્રમક વલણને જોતા આંદોલન આગામી દિવસ
દિવસોમાં વધુ ઉગ્ર બનશે તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. અદાલતી કામગીરી બંધ રહેવાને કારણે દૂર દૂરથી પોતાના કેસની સુનાવણી માટે આવેલા અસીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વકીલ મંડળના અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને પરિપત્ર પર યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્રને હોળી કરવાનો કાર્યક્રમ વડોદરા વકીલ મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમ આજે પૂરો થયો છે. આ પરિપત્રથી ગુજરાતના તમામ સ્થાનિક બારોના વકીલોને અને અસીલોને અન્યાય થઈ રહ્યો છે અને આ પરિપત્રની અંદર સ્થાનિક લિપિનો સમાવેશ નહીં કરવાના લીધે અન્યાય થઈ રહ્યો છે. આજે વડોદરા વકીલ મંડળના આંદોલન સાથે ગુજરાતના મોટા ભાગના વકીલોએ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં A4 સાઇઝ ફોન્ટ સાઇઝ તમામ સાઇઝ દ્વારા વકીલોએ પિટિશન ફાઇલ કરવાની છે, જેમાં તમામ લોકલ બારના વકીલો તાલુકા બારના વકીલો તમામને તકલીફો પડી રહી છે, જેના કારણે નામદાર હાઈકોર્ટનો જે પણ પરિપત્ર છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે વડોદરા વકીલ મંડળ દ્વારા. પરંતુ ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક લેટર લખીને ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી છે કે આ પરિપત્રમાં ફેરફાર કરવામાં આવે, ફોન્ટ સાઇઝને ફોન્ટ જે પણ છે લોહિત કે ઇન્ડિક એમાં બીજા લોકલ ફોન્ટ ઉમેરવામાં આવે, જેથી લોકલ વકીલોને કોઈ તકલીફ ના પડે, પક્ષકારોને ન્યાય મળે અને જો તાત્કાલિક ધોરણે કોઈ પણ મુદત રિપોર્ટ આપવામાં આવે તો તે સ્વીકારવામાં આવે. આજ રોજ હાઈકોર્ટે જે કાળો પરિપત્ર બહાર પાડેલો છે તેમ તમામ ગુજરાત વકીલોએ આલોચના કરેલી છે તથા વડોદરા વકીલ મંડળના વકીલોએ તેની હોળી કરેલી છે. જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટ તેનો કાળો પરિપત્ર પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન સક્રિય રહેશે અને અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. આજે જે કાળો પરિપત્ર હાઈકોર્ટનો હતો તેની હોળી કરવામાં આવેલી છે અને જો હજી હાઈકોર્ટ નહીં સમજે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન હજી ચાલુ રહેશે અમારું. હા, આજે અમારી લડતનો બીજો દિવસ છે. અમે ગુજરાત નામદાર હાઈકોર્ટને આજે ફરી વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર પાડવામાં આવ્યો છે એમાં કંઈક સુધારો કરે અને બીજો પરિપત્ર જાહેર કરે અને જેમાં જૂના અને નવા ફોનનો ઉપયોગ કરવા માટેની જે અમારી રજૂઆત છે એ ગ્રાહ્ય રાખે એટલી જ અમારી વિનંતી છે. પાટણના રાંધનપુરમાં ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન, શંકર ચૌધરીની શાંતિ અને વિવેક બુદ્ધિ દાખવવા અપીલ. રાંધનપુર ખાતે વઢિયાર અને જતોડા પ્રજ્ઞા ચૌધરી સમાજની એક સામાજિક સભા યોજાઈ હતી, જેમાં સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ સભામાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાના મુદ્દે બનાસકાંઠાના અગ્રણી શંકર ચૌધરીએ પોતાની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી હતી. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં સરકાર અને પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરી છે. તમામ ગુનેગારો સામે FIR દાખલ કરી દેવામાં આવી છે અને પોલીસે આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. પીડિતોને પૂરો ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનોની 10 સભ્યોની એક વિશેષ કમિટીની પણ રચના કરવામાં આવી છે. કમિટીના નિર્ણય મુજબ જ આગામી કાર્યવાહી નક્કી થશે. વધુમાં તેમણે સમાજના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે હાલ કોઈએ પણ રેલી, વિરોધ કે આંદોલનમાં જોડાવવું નહીં. સમાજના આગેવાનો બેઠક યોજીને આગળનો નિર્ણય લેશે. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા તથા વિવેક બુદ્ધિથી કામ લેવા સખત અપીલ કરી હતી. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર FIR કરી એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પ્રગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. અચ્છા, આવનારા સમયના અંદર જે ગાંધીનગરમાં સભા કરવાની હતી એ બાબતે
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.